વરસાદે વિરામ લીધાને 3 થી 4 દિવસ થઈ ગયા, તેમ છતાં પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં વરસાદી પાણી નથી ઓસર્યા। પાટણના સાંતલપુરમાં વરસાદે વિનાશ વેર્યો છે। પૂરથી ખેડૂતો અને પશુપાલકો બેહાલ થયા છે। ગ્રામ્ય વિસ્તારમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવીએ। વરસાદ બંધ થયા બાદ પણ ખેતરો આજે પણ જળમગ્ન સ્થિતિમાં છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થયું છે। તો કપાસ સહિતના તૈયાર થયેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આખો પાક એ સડી ગયો છે, જે કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે। પશુઓ માટે ઘાસચારો પણ નથી બચ્યો, તો સરકાર પાસે હવે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે। લીમગામડા ગામમાં આજ રોજે અમે ખેતરે આંટો મારવા ગયા તો કોઈ વસ્તુમાં જવાય એવું નથી અને કેડા કેડામાં પાણી ભર્યા છે। ખૂબ મોટું નુકસાન છે અને એક ખેડૂતને આખા તાલુકાના 80 ગામડામાં લાખથી નીચો ખર્ચો નથી। લાખ રૂપિયાનો ખર્ચો કરી અને ખેડૂતે પાક તૈયાર કરેલો હતો, પણ આ કુદરતના કહેરથી અત્યારે હાલ એટલું બધું નુકસાન છે કે ભરપાઈ થાય એમ જ નથી। આવડું મોટું નુકસાન થઈ ગયું છે, કારણ કે હવે ખેતરમાં પાણી ભર્યા છે, કેળ હમન ગુડા હમન, આ પાણી ઘટે તો પાહન રવિ થાય। હવે એ પાણી ઘટે, માનો દિવાળીને 1.5 મહિનો રહ્યો, 3 મહિને પાણી ઘટે, મગસર મહિના પાણી ઘટે, પછી શું વાવે ખેડૂત? એટલે અડદનો આપણે પાક તૈયાર કર્યો, બિયારણ દવા બવા બધો ખર્ચો ખૂબ થઈ ગયો। હેક્ટરે માનો તો તમે 35,000 રૂપિયા ખર્ચા છે। આ મોટા ભાગને ઘણા બધા ભાવ વધારા થઈ ગયા। ડીઝલ મોંઘું, બિયારણ મોંઘા, આ બધો ખર્ચો કરીને અમે પાક ઊભો કર્યો, દવા દારૂ છાંટીને ઊભો કર્યો, છતાં વરસાદ થયો, બધો પાક નિષ્ફળ થઈ ગયો। એટલે અગાઉ પણ ખરી પાકનો આવી રીતે ગઈ સાલે સર્વે કરેલ હતો, પણ એમના પૈસા મળ્યા નથી। આ વિસ્તારને બાકી રાખવામાં આવ્યો, એના પણ પૈસા મળ્યા નથી। તો સર્વે કરવાની તો હાલ કોઈ જરૂર જ નથી। સરકારને નિષ્ફળનો કે પાણીનું સર્વે કરવાની જરૂર નહીં। એમને સર્વે કરવું હોય તો પશુનું કોઈ મૃત્યુ પામ્યું હોય કે કોઈના ઘર પડી ગયો હોય એ સર્વે કરી। આ તો સરકારે જોવે, સરકારે સર્વે કરેલ જ છે। હાલ દૂધ અત્યારે હવે જો વરસાદ થયો ને પહેલા દૂધ આવતું તો 350 થી 450 જેવું, અત્યારે દૂધ હવે 250 થી 350 જેવું, એટલે 100-150 લીટર જેવું અત્યારે દૂધ ઘટી ગયું। વરસાદ આવતા પછી પેલું સારું દૂધ આવતું, તો અત્યારે ઘટી ગયું છે ને। અત્યારે ચાહે ખેતરમાં ચાહે પશુપાલકને ચાહે ચરે એવું નથી ને, જે ઘાસચારો વાયો તો એ અત્યારે બધો નષ્ટ થઈ ગયો છે પાણી ભરાયાના હિસાબે ને। અત્યારે પશુપાલકોને કોઈ વધ્યું જ નહીં ઘાસચારો ખવડાવે એમ, 1-2 દાડાનું વધ્યું નથી। હવે સરકાર સમક્ષ શું માંગ છે? સરકાર સમક્ષ માંગ છે કે 10 દાડાનું ઘાસચારાનું આપે તો સારું એમ। વરસાદ પહેલા જે હતો ત્યારે અમને એવું હતું કે હમણાં આ દેણાપારા ખેડૂત નીકળી જશે, પણ હવેથી અત્યારે દેણામાં 3 ગણા ડૂબવાના ખેડૂત। કેમ કે મોંઘા ભાવના બીજવારા વાયા, ખાતર વાયા, ખેડો કરી ટ્રેક્ટરેથી। હવે આ બધું જો જોવા જાય તો ખેડૂત કોઈ વાતે ઊભો થઈ શકે એવો નથી। હોલ જમીન પાણીની ભરી છે। ગવાર, એરંડા અને અડદનો મોટો વાવેતર તો અડદનો અમારે હતો આ ગામમાં, અને તાલુકા આખામાં હતો, એક આ ગામમાં નહીં આખા તાલુકામાં અડદનો વાવેતર હતો। તો હવે મોટી નુકસાની ખેડૂતોને છે, એટલે સહાય જો સરકાર આપે તરફ અને સર્વે કર્યા વગર આપી દે લાગત ખેડૂતોને, એવી અમારી માગણી છે। નહીંતર ખેડૂત પેમાલ છે, હવે પાછળ